નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. જમ્મુ કાશ્મીરમાં સેનાના મિશન ઓલ આઉટ બાદ જાણે આતંકીઓનો સફાયો થઈ ગયો છે. સેનાના ઓપરેશનમાં આતંકીઓ ટપોટપ મરવા લાગતા જાણે કે હવે આતંકી સંગઠનના પેટમાં તેલ રેડાયું છે. આતંકી સંગઠનો પોતાની નાપાક હરકત બતાવવા માટે અવનવા પેંતરા કરી રહ્યા છે. આતંકીઓના બધા જ પેંતરા નિષ્ફળ જતા હવે આતંકીઓએ નવો રસ્તો અપનાવ્યો છે. જમ્મુમાં આવેલા ભારતીય વાયુસેનાના એરફોર્સ સ્ટેશન પર શનિવાર મોડી રાત્રે 2 બ્લાસ્ટ થયા. તપાસ કરતા ખુલાસો થયો કે ડ્રોનની મદદથી આ બ્લાસ્ટ કરાયો છે. ત્યારે આ જ મુદ્દે આજે જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં આતંકનો ડ્રોન અટેક. હાલ જમ્મુ ઘાટીમાં ઘણા દિવસથી શાંતિ હતી. સેનાએ આતંકીઓના તમામ પ્લાન નિષ્ફળ બનાવી દીધા તો સાથે જ આતંકીઓનો પણ સફાયો કરી દીધો છે. જેને લઈ બેબાકડા થયેલા આતંકીઓ હવે ડ્રોનથી અટેક કરવા લાગ્યા છે. વાયુસેનાના એરફોર્સ સ્ટેશન પર ડ્રોનની મદદથી 2 બ્લાસ્ટ કરાયા. આતંકીઓ કોઈ મોટા ષડયંત્રને અંજામ આપવા માંગતા હતા, પરંતુ તેઓ પોતાના નાપાક મનસૂબામાં સફળ થયા ન હતા. आतंकनो नवो प्लान. एयर ड्रॉप किया गया है जो एक्सप्लोसिव है, जो इस तरह का क्रेटर बना है. जम्मू एयरफोर्स स्टेशन पर हुमलो. सुरक्षा बल है, आर्मी, पुलिस और सेना के जो सुरक्षा बल है वो यहाँ पे सर्च कर रहे हैं बाहर. 6 मिनट में 2 बॉम्ब धमाका. जो एयरफोर्स स्टेशन पर हमला हुआ है वो बैलून्स के जरिए ही हुआ है. षड्यंत्रनो मास्टरमाइंड कौन? अगर ये पाकिस्तान की इन्वॉल्वमेंट सीधी दिख जाती है, आई थिंक इंडिया बहुत बुरी तरह से इस बात को लेगा और ये पाकिस्तान और टेररिस्ट दोनों को बहुत महंगा पड़ेगा. જમ્મુમાં આવેલા ભારતીય વાયુસેનાના એરફોર્સ સ્ટેશન પર થયેલા 2 બ્લાસ્ટથી આતંકીઓનો નવો ચહેરો સામે આવ્યો છે. 26 જૂનની રાત્રે જમ્મુ એરફોર્સના સ્ટેશનમાં 2 બ્લાસ્ટ થયા. પહેલો બ્લાસ્ટ રાત્રે 1:40 પર બિલ્ડિંગની છત પર થયો, જ્યારે બીજો બ્લાસ્ટ રાત્રે 1:46 પર બિલ્ડિંગની બાજુની ખાલી જગ્યામાં થયો. આ બોમ્બ બ્લાસ્ટમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. એરફોર્સ સ્ટેશનમાં બ્લાસ્ટ બાદ આખા વિસ્તારને કોર્ડન કરીને એનઆઈએ અને એફએસએલની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે. તો આ સાથે જ બ્લાસ્ટમાં 2 શંકાસ્પદોની ધરપકડ પણ કરવામાં આવી છે. हाँ बिल्कुल, देखो इसमें कोई शक नहीं, ये जो भी अभी ड्रोन का अटैक हुआ है टर्मिनल एरिया आपका एयरफोर्स स्टेशन जम्मू में, ये एक प्रकार आतंकवादी घटना है और इसके अंदर पाकिस्तान की आईएसआई की इन्वॉल्वमेंट है. ये अलग बात है कि ये ड्रोन हो सकता पाकिस्तान से उड़ के ना आया हो और इसको यहीं पर असेंबल किया गया हो, क्योंकि 12 से 14 किलोमीटर ड्रोन इतना नहीं कर सकता, इसलिए ये यहीं पर असेंबल करके इसके अंदर आईडी वगैरह डाल के और इसको एक प्रकार से टारगेट को ऊपर भेजा गया एज ए वेपन. जो सुरक्षा बल हैं वो बाहर आए हैं. देखिए आप तस्वीरों में आप देख सकते हैं कि किस तरह से जो सुरक्षा बल है, आर्मी, पुलिस और सेना के जो सुरक्षा बल हैं वो यहाँ पे सर्च कर रहे हैं बाहर. जो टैक्टिकल एयरपोर्ट जो है उसका बाहर के दृश्य आप देख सकते हैं खुद. यहाँ पे जो सेना है और बाकी फॉरेंसिक टीम के जवान हैं वो यहाँ पे बाहर हैं. देख सकते हैं वो किस तरह से देख रहे हैं चीज़ों को, क्योंकि मैं आपको बता दूं पूरा एरिया जो है ये बहुत ही सेंसिटिव एरिया है. આતંકીઓએ પોતાના ષડયંત્રને અંજામ આપવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો છે. એરફોર્સ સ્ટેશનમાં બ્લાસ્ટ પહેલા 2 ડ્રોનનો અવાજ સંભળાયો હતો. આ ઉપરાંત બ્લાસ્ટની જગ્યા પર 4 વિસ્ફોટક નાખવામાં આવ્યા, જેમાંથી 2 વિસ્ફોટકોમાં બ્લાસ્ટ થયો ન હતો. ડ્રોનમાં અત્યાધુનિક જીપીએસનો ઉપયોગ કરાયો હતો. આતંકીઓનો આ પહેલો એવો હુમલો છે જેમાં તેમણે ડ્રોનની મદદથી કોઈ એરબેઝને નિશાન બનાવ્યું હોય. ત્યારે હાલ તો આ બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનની સેના અને આઈએસઆઈનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
सूत्रों के मुताबिक जिस जगह पर धमाका हुआ वहां पर 2 ड्रोन की आवाजें भी सुनी गई। 2 ड्रोन से 4 एक्सप्लोसिव गिराए गए, जिसमें 2 से धमाका हुआ जबकि 2 फट नहीं पाया। हमले में इस्तेमाल ड्रोन के बारे में सुरक्षा एजेंसियों का असेसमेंट है कि या तो ये सीधे सरहद पार पाकिस्तान से आया या फिर इसके पार्ट्स को पाकिस्तान से स्मगल कर जम्मू लाया गया और वहां फिर इसे असेंबल किया गया। જમ્મુના એરફોર્સ સ્ટેશન પર જે રીતે આતંકી હુમલો થયો તે જોઈને રક્ષા વિશેષજ્ઞો માને છે કે તેની પાછળ પાકિસ્તાનની અને આઈએસઆઈનો હાથ છે, કારણ કે જે રીતે કાશ્મીરમાં છુપાઈને બેઠેલા આતંકીઓ અને તેના કમાન્ડરોને ભારતીય સેના ઠાર કરી રહી છે, તેનાથી આતંકી સંગઠનોની કમર તૂટી રહી છે। બસ તે કારણથી જ આતંકીઓએ જમ્મુના એરફોર્સ સ્ટેશનને પોતાનું નિશાન બનાવ્યું છે। वहाँ पर एक आतंकवादी को पकड़ा गया है नरवाल में और उसके पास से 5 किलो आईडी बरामद हुआ है। हाल ही में कुछ छोटी मोटी छुटपुट हरकतें भी हो रही हैं वैली में, लेकिन याद रखना चाहिए कि हमारे चिनार कोर के कमांडर इन्होंने बोला था कि 200 आतंकवादी ये करंटली ऑपरेटिव हैं वैली में। हमारे सिक्योरिटी फोर्सेस बिल्कुल विजिलेंट हैं, अलर्ट हैं, सजग हैं वैली में और वो इन्हें जरूर मार गिराएंगे। આ બ્લાસ્ટ કઈ રીતે થયો? બ્લાસ્ટ માટે કોણે ષડયંત્ર રચ્યો? કયા આતંકી સંગઠનોનો હાથ છે? તે તમામ સવાલોનો જવાબ હાલ એનઆઈએ શોધી રહી છે, પરંતુ રક્ષા વિશેષજ્ઞો માને છે કે એરફોર્સ સ્ટેશન પર થયેલા બ્લાસ્ટના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આ બ્લાસ્ટ પાછળ કોઈક આતંકી સંગઠનનો હાથ હોવા તરફ ઇશારો કરી રહ્યા છે। તેવામાં જમ્મુ એરફોર્સ સ્ટેશન પર હાજર એનઆઈએ અને એનએસજીની ટીમ બ્લાસ્ટનો ટેરર એંગલ શોધી રહ્યા છે। इसमें कोई दो राय नहीं कि अभी हमें अपनी जो एंटी ड्रोन स्ट्रैटेजी बनानी पड़ेगी, क्योंकि ड्रोन एक छोटे से इक्विपमेंट होता है जो कि सिग्नेचर नहीं देता और एक तो रडार पकड़ नहीं पाता क्योंकि एक तो छोटा है और एक 100 से 150 फीट की हाइट पे चलता है। तो आने वाले समय में जो ड्रोन है वो एक बहुत बड़ा चैलेंज है हमारे लिए, पूरी दुनिया में, और भारत इसकी एंटी ड्रोन स्ट्रैटेजी बना रहा है। और जिस प्रकार से ये स्मैश 2000 इजराइल ने एक बहुत एंटी ड्रोन स्ट्रैटेजी बनाई है उसको भी हम ले रहे हैं। डीआरडीओ भी इसके अंदर काफ़ी काम किया है उसने और इसको रिफाइन कर रहा है। तो मुझे लगता है आने वाले समय में हमें अपनी एक एंटी ड्रोन स्ट्रैटेजी पुख्ता बनानी पड़ेगी। છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ ડ્રોનની મદદથી ભારતીય સીમામાં હથિયાર અને દારૂગોળો મોકલવાનું કામ કરી રહ્યા છે। તેવામાં રક્ષા વિશેષજ્ઞો માને છે કે આ બ્લાસ્ટ પાછળ પાકિસ્તાનની સેનાનો જ હાથ છે। इसमें तो खैर कोई डाउट है ही नहीं कि ये आतंकी साजिश जरूर है, लेकिन ज्यादा बड़ा कंसर्न है कि जो ड्रोन्स अब तक जिनके बारे में हम बात करते थे और अगर अब पाकिस्तान टेररिस्ट को वो ड्रोन देकर भारत के अंदर अटैक करवाता है, ये एक मैटर ऑफ कंसर्न है, ये बहुत सीरियस मैटर ऑफ कंसर्न है। मैं तो ये कहूंगा कि भगवान बचाए इस बार पाकिस्तान को कि अगर ये पाकिस्तान की इन्वॉल्वमेंट सीधी दिख जाती है, आई थिंक इंडिया बहुत बुरी तरह से इस बात को लेगा और ये पाकिस्तान और टेररिस्ट दोनों को बहुत महंगा पड़ेगा। કોઈપણ દેશના વાયુસેનાના એરબેઝ પર ટેકનિકલ એરિયા અને એડમિનિસ્ટ્રેટિવ એરિયા આ બે મુખ્ય જગ્યાઓ હોય છે, જેમાંથી એરબેઝમાં બનેલો ટેકનિકલ એરિયા સૌથી મહત્વનો હોય છે, કારણ કે અહીં જ તમામ પ્રકારના લડાકુ વિમાન, જહાજ, હેલિકોપ્ટર અને તેના તમામ મહત્વના સાધનો રાખવામાં આવે છે। ત્યારે આતંકીઓએ ડ્રોન દ્વારા ટેકનિકલ એરિયાને જ નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો। जम्मू के एयरफोर्स स्टेशन पर धमाका ड्रोन के जरिए किया गया, इस बात की तो पुष्टि हो गई है, लेकिन अभी भी सुरक्षा जांच एजेंसियां इस बात को खंगालने में लगी है कि आखिर किस तरीके का ड्रोन था। लेकिन जो सूत्र बताते हैं कि ये ड्रोन जम्मू के इलाके में ही तैयार किया गया था, जिसमें एक क्वाडकॉप्टर में एक क्रूड बॉम्ब को टेप के जरिए जो है बांधा गया था और जहां पे कैमरा लगा होता है वहां जो है एक
पेपर कटर लगाया गया था, जो कि कैमरे के मूवमेंट के साथ उस टेप को धीरे धीरे काटता रहा और जैसे ही वो क्रूड बॉम्ब नीचे गिरा वो धमाका हो गया। જમ્મુ એરફોર્સ સ્ટેશન એ દેશનું એક મહત્વપૂર્ણ એરબેઝ છે. જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 14 કિલોમીટર જ દૂર છે. અને જે રીતે થોડા સમયથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ પૂર્વવત થઈ છે અને સાથે જ જે રીતે પાકિસ્તાનના આતંકીઓ ભારતીય સેનાના હાથે ઠાર થઈ રહ્યા છે, તેનાથી પાકિસ્તાન અને આતંકી સંગઠનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ત્યારે આવા સમયે જમ્મુ એરફોર્સ પર થયેલો આ ડ્રોન બ્લાસ્ટ ખૂબ જ ગંભીર છે. ये लोकली यूज किया गया लगता है, क्योंकि अगर ये सरहद पार से किया जाता, क्योंकि वहां पे इंटरनेशनल बाउंड्री भी कोई दूर नहीं है, अगर ये सरहद पार से किया जाता है तो इसका डायमेंशन बिल्कुल अलग चेंज हो जाएगा, जो पाकिस्तान इस समय जोखिम नहीं ले सकता, लेना नहीं चाहेगा. और अगर उसको यहाँ लोकली भी किया गया है जो अवेलेबल ड्रोन्स के जरिए, तो भी ये बहुत सीरियस थ्रेट है. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા બ્લાસ્ટની તપાસમાં ભારતીય તપાસ એજન્સીઓ લાગી ગઈ છે. આ બ્લાસ્ટ કેસમાં 2 શંકાસ્પદ લોકોની અટકાયત કરાઈ છે. હાલ તો સુરક્ષા એજન્સી બંનેની તપાસ કરી રહી છે અને આ બોમ્બ બ્લાસ્ટ પાછળના માસ્ટરમાઇન્ડને શોધવામાં લાગી છે. Drones, swarms, and other such elements will change the very nature and character of warfare. We are quite concerned about drones being applied in this domain, and therefore we have been continuously working on countering drone technology, and you will be happy to know that our own DRDO has made some success and have demonstrated their capability to counter these drones. તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું બ્રેક માટે. વાયુસેનાના એરફોર્સ સ્ટેશન પર બ્લાસ્ટ બાદ સૈન્યના એરબેઝ ઉપર પણ ડ્રોન ઉડતું દેખાયું હતું, પરંતુ સેનાએ ફાયરિંગ કરતા ડ્રોન નીકળી ગયું હતું. જે રીતે જમ્મુમાં ડ્રોન દેખાઈ રહ્યા છે, તેનાથી લાગી રહ્યું છે કે આતંકીઓ કોઈ મોટા હુમલાની તૈયારીમાં છે. ત્યારે હવે આ હુમલાના માસ્ટરમાઇન્ડને શોધવા માટે સુરક્ષા એજન્સી અને ભારતીય સેના સક્રિય થઈ ગઈ છે. જમ્મુમાં સૈન્ય કેમ્પ પાસે ડ્રોન. જવાનો દ્વારા ડ્રોન પર ફાયરિંગ. જમ્મુના એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદ ફરી સેનાના કેમ્પ પર ડ્રોન ઉડતા દેખાયા હોવાનો દાવો કરાયો છે. જમ્મુના કાલુચક છાવણીમાં 28 જૂનની વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ સૈન્ય કેમ્પ પર ડ્રોન જેવી વસ્તુ ઉડતી દેખાઈ હતી. જે બાદ સેનાના જવાનોએ ડ્રોન પર લગભગ 20 થી 25 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. जम्मू टेक्निकल एयरपोर्ट पर हुए 2 ड्रोन से ब्लास्ट के बाद एक और ड्रोन स्पॉट किया गया है जम्मू के कालूचक इलाके में. इस साइड का पूरा आर्मी का एरिया है, जिस इलाके में जो ड्रोन जो है रात लगभग 3 बजे के करीब स्पॉट किया गया था. अब आप देखें तो सेना की क्योरिटी की गाड़ी भी जहां पर खड़ी कर दी गई है. जम्मू कश्मीर पुलिस के जवान जो हैं वो भी तैनात हैं, आर्मी के दूसरे जवान भी जहां पर सुरक्षा को लेकर पहुंचे हुए हैं. पूरा इलाका जो है कैंप के भीतर का वहाँ पर सर्च ऑपरेशन जारी है, क्योंकि घटना लगभग 3 बजे की है जब जहाँ पर एक ड्रोन को स्पॉट किया गया और उसके बाद उस ड्रोन के ऊपर सेना के जवानों ने फायरिंग की थी. लगभग 20 से 25 राउंड उसके ऊपर फायर हुए थे. पूरे इलाके को घेरा गया है. सेना के जवान जो हैं वो उस जगह को ढूंढ रहे हैं कि अगर ड्रोन को हिट किया गया तो वो किस इलाके में गिरा है.
જમ્મુના એરફોર્સ સ્ટેશન પર હુમલા માટે આતંકીઓએ અનમેન્ડ એરિયલ વ્હીકલ એટલે કે ડ્રોનની મદદથી એરબેઝ પર બોમ્બ ફેંક્યા છે, જેમાં પાકિસ્તાની આતંકવાદીઓએ ભારતના પ્રતિષ્ઠાને નિશાન બનાવવા માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કર્યો છે. એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન અટેક પાછળ પાકિસ્તાની સેના અને આઈએસઆઈનો હાથ હોવાની પૂરી શક્યતાઓ છે. ત્યારે હાલ સુરક્ષા એજન્સીઓ આ અંગે તપાસમાં લાગી ગઈ છે. मुट्ठी भर कायर लोग, हताश और निराश लोग हर कोशिश कर चुके हैं. आपको याद होगा जब लोकतांत्रिक और डेमोक्रेटिक प्रक्रिया पंचायत के चुनावों के जरिए शुरू हुई, तब भी इन्होंने इस तरह की हरकतें की थी. जम्मू कश्मीर के लोग प्रगति की धारा में मजबूती के साथ आगे बढ़ रहे हैं और यही उन ताकतों का की हताशा और निराशा का कारण है. और जो कायराना हरकत इन लोगों ने की है, वेट एंड वॉच, उनको उसका जो है वो सूद ब्याज के साथ उनका जवाब मिलेगा. જમ્મુ એરફોર્સ સ્ટેશનમાં બ્લાસ્ટની તપાસમાં લાગેલા એજન્સીઓને આશંકા છે કે ડ્રોનની મદદથી બ્લાસ્ટ કરવા પાછળ આતંકીઓના નિશાને હેલિકોપ્ટર્સ હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. शुरुआती पड़ताल के बाद जांच में जुटी एजेंसियों का असेसमेंट है कि ड्रोन के जरिए गिराया गया एक्सप्लोसिव टारगेट चूक गया. दरअसल असली टारगेट हेलीकॉप्टर डिस्पर्सल पार्क था, जहां एक हेलीकॉप्टर खड़ा हुआ था. हेलीकॉप्टर डिस्पर्सल पार्क उस जगह को कहते हैं जहां पर हेलीकॉप्टर को पार्क किया जाता है और यहां से हेलीकॉप्टर उड़ान भरता है. ડ્રોન બોમ્બ બ્લાસ્ટની તપાસ કરતી એજન્સીઓને શંકા છે કે આ ડ્રોન પાકિસ્તાન નજીકના નિક્કી વિસ્તાર તરફથી આવ્યા છે. જમ્મુ એરફોર્સ સ્ટેશન પણ આ વિસ્તારની પાસે જ છે. આ વિસ્તાર પાકિસ્તાનની સરહદથી માત્ર 15 કિલોમીટર દૂર છે. નિક્કી તવીના રસ્તે જ ડ્રોન આવ્યાની શંકા સેવવામાં આવી રહી છે, પરંતુ એરફોર્સ સ્ટેશન પર લાગેલા ટાવરો અને સૈન્ય સુરક્ષાના કારણે ડ્રોન એ જગ્યા પર બ્લાસ્ટ ન કરી શક્યા જ્યાં બ્લાસ્ટ કરવા માંગતા હતા. આ પહેલા પણ ઘૂસણખોરી માટે આતંકીઓએ નિક્કી તવી રસ્તાનો જ ઉપયોગ કરેલો. जम्मू टेक्निकल एयरपोर्ट मामले में एक नया खुलासा हुआ है. सुरक्षा एजेंसियों को पता चला है कि जो ड्रोन वहां पर भेजे गए थे वो इस इलाके से कहीं ऑपरेट हो सकते हैं. सूत्रों के अनुसार रोहिंग्यों का एंगल भी देखा जा रहा है, क्योंकि यहाँ पर एक बस्ती रोहिंग्यों की है और माना जा रहा है कि जो ड्रोन जो वहाँ पर जो ऑपरेट हुए हैं वो इस इलाके से हो सकते हैं, क्योंकि सीमा पार से ऑपरेट कर पाना ड्रोन को बहुत मुश्किल था. जो ट्रिगर को वहाँ पर जो दबाए गए और उसके बाद जो ब्लास्ट हुए हैं वो इस इलाके से ऑपरेट किए गए हो सकते हैं. રોહિંગ્યા કનેક્શનની તપાસ. એરફોર્સ સ્ટેશન પર બ્લાસ્ટની તપાસમાં સુરક્ષા એજન્સીઓ રોહિંગ્યા કનેક્શનની તપાસ કરી રહી છે, કારણ કે જમ્મુ એરફોર્સ સ્ટેશનની આસપાસ ઘણા જ રોહિંગ્યા લોકો રહે છે. ત્યારે તપાસ એજન્સીઓને શક છે કે પાકિસ્તાન દ્વારા આતંકી હુમલા માટે રોહિંગ્યા લોકોનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. સુરક્ષા એજન્સી આ ડ્રોન હુમલાના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે તમામ એંગલથી તપાસ કરી રહી છે. ત્યારે અત્યાર સુધીની તમામ તપાસ પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ તરફ ઇશારા કરી રહ્યા છે. સ્પેશિયલ રિપોર્ટ અહીં સમાપ્ત કરીશું, પણ અન્ય વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.